નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના છે કે જે યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવામાં આવી છે। તો આ યોજનામાં વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું આઈ ખેડૂત ટાઈપ કરી સર્ચ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન થઈ જશે। તો મિત્રો, પોર્ટલ ઉપર જો તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેના માટે અહીં જે લાભાર્થી નોંધણીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે ખેડૂતનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી અને ગામનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે ખાતા નંબર હોય તે ખાતા નંબર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે। ત્યાર પછી ખાતેદારનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં જે સરવાળો પૂછવામાં આવેલો છે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી સાચું અને આગળ વધવાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ઓટીપી મોકલવાનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક 5 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે મિત્રો ફરીથી તમને એક સરવાળો પૂછવામાં આવેલો છે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે થઈ જશે। રજીસ્ટ્રેશન કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે, જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ મુજબની ફરીથી એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, જે પાસવર્ડ રાખેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં ફરીથી તમને એક સરવાળો પૂછવામાં આવશે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે વિભાગ છે તેમાંથી મિત્રો અહીં જે આત્મા અથવા તો જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે તેનો ઓપ્શન સિલેક્ટ કરી અને શોધવાનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આત્મા દ્વારા જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તમે જોઈ શકો છો કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત કુટુંબ છે તો તેઓને એક ગાય માટે નિભાવ ખર્ચ તરીકે સહાય છે તે આપવામાં આવશે। દર મહિને રૂપિયા 900 લેખે સહાય મળવાપાત્ર થશે, એટલે કે વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવામાં આવી છે। હવે આ જે યોજના છે તે યોજનામાં અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે અહીં ખેડૂતની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક આપવાનું રહેશે। અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, જેથી કરી ફોર્મ ભરતી વખતે તેને વ્યવસ્થિત સ્કેન કરી અને હાથ પર રાખવાના રહેશે। તો મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 17/9/2025 છે। 17/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરવાનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં આગળ માટે ક્લિક કરવાનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમારે પોતાની વિગત આપવાની રહેશે, જેમ કે તમારું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામ અથવા તો શહેરનું નામ સિલેક્ટ કરી તમારું પૂરું સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી ત્યાર પછી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું લિંગ એટલે કે જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, સ્ત્રી કે પુરુષ। ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। હવે મિત્રો તમારી પાસે 2 હેક્ટર કરતા વધારે જમીન હશે તો તમે મોટા ખેડૂતમાં આવશો, 1 હેક્ટરથી લઈ અને 2 હેક્ટર સુધીની જમીન હશે તો તમે નાના ખેડૂતમાં આવશો, અને 1 હેક્ટર કરતા ઓછી જમીન હશે તો તમે સીમાંત ખેડૂતમાં આવશો। તમને જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે દિવ્યાંગ છો કે કેમ દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી
કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી એટલે કે જે જાતિ હોય તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો અહીંથી આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે દૂધ સહકારી મંડળીના સભ્ય હોય તો અહીંથી આ સિલેક્ટ કરી અને મિત્રો મંડળી જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને મંડળીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે મિત્રો દૂધ સહકારી મંડળીના સભ્ય નથી તો અહીંથી તમારે ના સિલેક્ટ રાખવાનું રહેશે। તમે સરકારી મંડળીના જો સભ્ય હોય તો આ સિલેક્ટ કરી અને સરકારી મંડળી જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને સરકારી મંડળીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ સરકારી મંડળીના જો તમે સભ્ય ન હોય તો અહીં તમારે ના સિલેક્ટ રાખવાનું રહેશે। તમામ લાભાર્થીની વિગત ભરાઈ જાય એટલે અહીં તમને એક સેવ એન્ડ નેક્સ્ટ નું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી બીજા સ્ટેપમાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। હવે તમારું ખાતું જે શાખામાં હોય તે શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને નંબર ચકાસવાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી બેંકનું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। બેંક જે જિલ્લામાં આવેલી છે તેનું નામ પણ આવી જશે અને બેંકની બ્રાન્ચનું નામ પણ આવી જશે। તમારા જે બેંક ખાતા નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। બેંકમાં જેવી રીતે તમારું સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું આ બોક્સમાં ટાઈપ કરી અને બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંક ખાતાની તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્રીજા સ્ટેપમાં તમારે જમીનની વિગત છે તે આપવાની રહેશે। હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જમીનની વિગત આપેલ છે તે તો ઓટોમેટિક લઈ લેશે। જો તમે એ જ ખાતામાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં સામે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બીજા ખાતામાં તમે અરજી કરવા માંગતા હોય તો અહીં જે એડ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ખાતાને એડ કરવાનું રહેશે। એથી મિત્રો તમે કેવા પ્રકારના ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી જમીનનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જમીન જે જિલ્લામાં આવેલી છે તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી ગામ અથવા તો શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા જે ખાતા નંબર છે તે ખાતા નંબરને અહીંથી સિલેક્ટ કરશો એટલે તેમાં જેટલા ખાતેદારોના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે 7/12/8 ની નકલ અપલોડ કરવા માંગતા હોય તો અહીં તમે નકલને અપલોડ કરી શકો છો। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સાચુંનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી બીજા ખાતાની વિગત છે તે એડ થઈ જશે। તમે તે ખાતામાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં સામે એક ચેકબોક્સ હશે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જમીનની વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળના સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં એડ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી જે દસ્તાવેજનો પ્રકાર છે તેમાં મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો અહીં આધાર કાર્ડ 7/12/8 ની નકલ છે, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આ 3 ડોક્યુમેન્ટ તમામ ખેડૂતોએ અપલોડ કરવાના રહેશે। તે સિવાય જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક સંયુક્ત ખાતેદારોએ અપલોડ કરવાનું રહેશે। જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। માની લ્યો કે આધાર કાર્ડ તમે અપલોડ કરવા માંગતા હોય તો અહીં આધાર કાર્ડને સિલેક્ટ કરી અને આધાર કાર્ડની આગળની બાજુ અને પાછળની બાજુ બંને બાજુ છે તે તમારે અલગ અલગ અપલોડ કરવાની રહેશે। સૌથી પહેલા આગળની બાજુ છે તે અહીં તમારે અપલોડ કરી દેવાની રહેશે। અહીં જે દસ્તાવેજ દાખલ કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે આધાર કાર્ડની આગળની બાજુ સ્કેન કરેલ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો તે અપલોડ થઈ જશે। એવી જ રીતે આધાર કાર્ડની જે પાછળની બાજુ છે તે અહીં તમારે અપલોડ કરી દેવાની રહેશે। ત્યાર પછી સાચુંનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો તમે જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તેનું અહીં એક લિસ્ટ છે તે આવી જશે। તેમાં મિત્રો અહીં સામે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેમાં ભૂલથી જો બીજું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય અને તમે તેને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં મિત્રો ડિલીટ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ ડિલીટ થઈ જશે। ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી છેલ્લા સ્ટેપમાં તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો તેની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમારી પાસે જે દેશી ગાય છે તેને ટેગ લગાવેલ છે કે કેમ, જો ટેગ લગાવેલ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે દેશી ગાયને જે ટેગ લગાવેલ છે તેના ટેગ નંબર શું છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। દેશી ગાયનો પ્રકાર કયો છે તે ઓલાદનો પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે કે ગીર ગાય છે, કાંકરેજ છે કે અન્ય જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે પ્રાકૃતિક ખેતી કરો છો કે કેમ, જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો તે કેટલા વિસ્તારમાં કરો છો તે વિસ્તાર હેક્ટરમાં અહીં ટાઈપ કરવાનો અને આરેમાં અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને કેટલા મહિનાથી તમે પ્રાકૃતિક ખેતી કરો છો તે મહિના અહીં ટાઈપ કરવાના રહેશે. અરજદાર કુદરતી ખેતીમાં માસ્ટર ટ્રેનર પાસે તાલીમ લીધેલી છે કે કેમ? જો તમે માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લીધેલ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો માસ્ટર ટ્રેનર પાસે તાલીમ લીધેલ હોય તો તાલીમનું જે સ્થળ છે તે સ્થળનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તાલીમની તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે ખેડૂત મિત્ર છો કે કેમ? ખેડૂત મિત્ર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છો કે કેમ? જો માસ્ટર ટ્રેનર હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે પ્રાકૃતિક ખેતીમાં જે પાકનું વાવેતર કરેલ છે તેની વિગત આપવાની રહેશે. તમે જે પાકનું વાવેતર કરેલ છે તે પાકનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તે કેટલા હેક્ટરમાં વાવેલ છે તે હેક્ટર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને વિસ્તાર છે તે અહીં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી નીચે મિત્રો તે પાકની વિગત છે તે એડ થઈ જશે. તમે એક કરતા વધારે પાકનું વાવેતર કરેલું હોય તો બીજા પાકની વિગત છે તે તમે એડ કરી શકો છો. એવી રીતે જેટલા પાકનું વાવેતર કરેલું હોય એટલા પાક તમારે એડ કરી દેવાના રહેશે. પ્રાકૃતિક કૃષિની વિગત એડ કર્યા પછી અહીં તમને એક સબમિટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે અને તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની એક પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે મિત્રો જે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના છે તે યોજનામાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.